ગઈકાલથી ચોમાસાની એન્ટ્રી કેરળની અંદર થઈ ગઈ છે। ભારતની અંદર 8 દિવસ પહેલાં ભાઈ આ જે ચોમાસું બેસ્યું છે એ 8 દિવસ વહેલું આવ્યું છે। શું મિત્રો વાત કરીએ તો ભારે વરસાદ સાથે પવન સાથે વાવાઝોડું લાવી શકે છે। નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોની અંદર તમારા બધા લોકોનું સ્વાગત છે। જી આ મિત્રો વાત કરીએ તો એક નવા વેધર અપડેટ સાથે આપણે તમને બધા લોકોને જણાવીએ તો તમે ઉપર જોઈ શકો છો કે જે રીતે કેરળની અંદર ચોમાસાની એન્ટર થઈ ગઈ છે। ગુજરાતની અંદર ક્યારે થશે 15 તારીખ પછી આ મિત્રો વાત કરીએ તો આવનારી 15 તારીખથી જ ગુજરાતની અંદર આ જે આપણે ચોમાસાની એન્ટ્રી થઈ જવાની છે। આખા ભારતની અંદર 8 દિવસ વહેલું ચોમાસું આવ્યું છે। આ ચોમાસું બીજું વહેલું આવ્યું છે તો શું ભારે વરસાદ સાથે પવન સાથે વાવાઝોડું લાવી શકે છે? તમને લોકોને ખબર છે કે અરબી સમુદ્રની અંદર જે વાવાઝોડું સર્જન થયું હતું એ ફાઇનલી મિત્રો ગુજરાત તરફ નથી આવવાનું। જે આ મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે મેં કહ્યું હતું કે ભાઈ વાવાઝોડું છે એ કઈ તરફ જઈ શકે છે કંઈ નક્કી નથી હોતું। વાવાઝોડું ગુજરાત તરફ પણ આવી શકે છે, મુંબઈ તરફ પણ જઈ શકે છે અને પાકિસ્તાન તરફ પણ જઈ શકે છે। પરંતુ મિત્રો વાત કરીએ તો એવું નથી થયું ભાઈ। આ વાવાઝોડું છે એ ફાઇનલી ભાઈ મુંબઈ ઉપર વહી ગયું છે અને ગુજરાત તરફ હવે કોઈ પણ એવો મોટો ખતરો નથી। ગુજરાતને મિત્રો વાત તો ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ મિત્રો વાવાઝોડું નહીં આવે, પરંતુ મિત્રો ભારે વરસાદ સાથે પવન આવી શકે છે। ગીર સોમનાથની અંદર ગઈકાલે ભારે પવન મિની વાવાઝોડા જેવું મિત્રો દ્રશ્યો જોવા મળ્યા હતા। તો આ જાણકારીઓ મળી રહી છે। વિડીયોને બને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।